નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતના ગામડાની શાળાઓમાં કેટલાક શિક્ષકો સતત ગેરહાજર રહેતા હોવાની ફરિયાદો ઉઠી હતી અને છેલ્લા ઘણા દિવસોથી આની ચર્ચાએ પણ જોર પકડ્યું હતું। ઘણા એવા શિક્ષકો મળ્યા હતા કે શાળાઓમાં ચાલુ નોકરીએ વિદેશમાં વસવાટ કરી રહ્યા છે। ત્યારે તાજેતરમાં બનાસકાંઠામાં એક શિક્ષકનો કિસ્સો પ્રકાશમાં આવ્યા બાદ સરકારે તમામ શાળાઓમાં તપાસ હાથ ધરી હતી। અનેક શિક્ષકોને ડીઓએ નોટિસ પણ આપી હતી। જો કે હવે આ બધાની વચ્ચે શિક્ષણ વિભાગની સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે અને અનેક શિક્ષકોની પોલમપોલ ખુલી ગઈ હતી। ભારે હોબાળો થતાં શિક્ષણ વિભાગે મોટો નિર્ણય લીધો છે અને રાજ્યભરમાં ગેરહાજર શિક્ષકોને બરતરફ કરાયા છે। રાજ્યના 134 ગેરહાજર રહેતા શિક્ષકોને બરતરફ કરવામાં આવ્યા છે। તો શિક્ષકો સામે પોલીસ કેસની કાર્યવાહી પણ કરાઈ છે। નગર શિક્ષણ સમિતિ હસ્તકના 60 શિક્ષકો વિદેશ પ્રવાસી હોવાનો ખુલાસો થયો છે, જેમાં વિદેશ પ્રવાસે ગયેલા શિક્ષકોમાંથી 44ને નોટિસ પાઠવવામાં આવી છે। નગર શિક્ષણ સમિતિ હસ્તકના 3 શિક્ષકોને બરતરફ તો 3ના રાજીનામા સ્વીકારાયા છે। બિનઅધિકૃત રીતે ગેરહાજર રહેતા 70માંથી 58 શિક્ષકોને નોટિસ પાઠવવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 17 જિલ્લાઓના 31 શિક્ષકો વિદેશ ભાગી ગયા હોવાનો ખુલાસો થયો હતો। આ આંકડો તો સરકારી છે। રાજ્યમાં ભૂતિયા શિક્ષકોનો જાણે રાફડો ફાટ્યો હોય એવી પરિસ્થિતિ સર્જાઈ હતી। જો કે હવે આવા શિક્ષકો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે સરકારે પર કમર કસી છે। જો કે બીજી તરફ અમેરિકાથી એક શિક્ષિકાએ વિડીયો મેસેજ કરીને એક ખુલાસો કર્યો છે, જે બાદ સમગ્ર મામલે નવો વળાંક આવ્યો છે। આ બાબતે શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે ગેરહાજર રહેનારા એક પણ શિક્ષકને સરકાર પગાર નથી ચૂકવતી। માનવતાના અભિગમથી કર્મચારીઓને 2, 3 કે 6 મહિનાની રજા અપાય છે, ત્યારે હકનો દુરુપયોગ અટકે તે માટેની છટકબારીમાં શું સુધારો થઈ શકે તે અંગે સરકાર ચર્ચા વિચારણા કરશે। દર્શક મિત્રો, આ ઘટનાને લઈને આપની શું પ્રતિક્રિયા છે, ચોક્કસથી જણાવશો।